હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં. અને અત્યારે લગભગ 6 માં થોડીક વાર છે અને રજા પડી ગઈ હતી, તો અત્યારે વેવા સુધી ઘરે. અને ઘરે આવીને જો કે તમને બતાવું કે આ ભૂખી થઈ ગઈ હતી, એટલે આમાં એક થાળી ભરીને ખીચડી બનાવી હતી મારી મમ્મી એ. તો એ જો આ બાજુ ખીચડી ખાય છે, જોવો અહીંયા મુલાળા છે ને અહીં નુણી થઈ ગઈ હતી, અમારી ભાષામાં ભૂખી થઈ ગઈ હતી. તો એને ખીચડી ખાવાનું ચાલુ કરી દીધું છે, જોવો અહીં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે જો કે હું તમને દેખાતો જ છે કે ધાબા ઉપર આવ્યો છું. તો કેટલાય દિવસથી ધાબામાંથી નથી આવ્યો. અત્યારનું કંઈક આમ જો વાતાવરણ જો મસ્ત છે, ને આ બાજુ તો જો કદાચ મોરલાનો અવાજ આવતો હોય તો કેવો મસ્ત અવાજ આવે છે, મોરલા પણ બોલે છે. અને અહીંનું કંઈક અત્યારનું લોકેશન જ કંઈક અલગ થયું છે, તો તમને બતાવું. ઘણા ટાઈમથી બતાવ્યું નતું, પણ આજે બતાવું. મેં કીધું ધાબામાં જાવ, કેટલાય દિવસથી ન જાય, તમે વ્લોગમાં જોતા જ હશો. હું ધાબામાં થયો એટલે વ્લોગ તો શૂટ કર્યો જ હોય. ને આ બાજુ જો કે આ વ્હાઈટ સ્તંભ વાળી ધજા દેખાય, ત્યાં અમારા ગામનું પ્રથમ મહાદેવનું મંદિર છે. અને આ પીળી ધજા વાળું રામજી મંદિર છે. અને આ બાજુથી મોરલાનો અવાજ, મોરલા તેમજ કોયલનો અવાજ આવે છે. તો અત્યારનું કંઈક લોકેશન જ અલગ છે. તમને લોકેશન બતાવીને તમે લોકેશન જોવાની કેવી મજા આવી કોમેન્ટ કરજો. આમ મન ફ્રેશ થઈ જાય, આખા દિવસનો થાક ઉતરી જાય. ને આ બાજુ જુઓ કે તમને અમારા ગામનો એક બે બાજુ ગેટ છે, એક આલી સાઈડ છે ને એક અહીંયા છે. જો કે અહીંયાથી ને ગામમાં એન્ટર થવાય. ઝૂમ કરીને બતાવું, બહુ તો નહીં કરું કારણ કે રિઝલ્ટ રેલાઈ જાય. એટલે અહીંયા જો આ દેખાય ને ગેટ છે, તો ત્યાંથી પણ અંદર આવી શકાય. અને આજનું લોકેશન તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો. અને એક જુઓ કે આમ સામે નાની એવી આ ધાબા ઉપરની સાઈડમાં જો કે ઓલી જો આંગળી રહી એની સીધામાં ધજા રહી, ત્યાં મેરડીમાંનું મંદિર છે લાલ ધજાવાળી. તો આજનું લોકેશન અને આજનો અમારા ગામનો નજારો જુઓ, અલગ છે ને. ઠંડો ઠંડો પવન મસ્તીનો આવે છે, વાદળા કેવા થયા છે. અને બધી જ્યાં જોવો ત્યાં હરિયાળી હરિયાળી. અને કોયલ ને મોરલા બોલે છે, મન ફ્રેશ થઈ જાય. તો આજનું લોકેશન તમને કેવું લાગ્યું દર વખત કરતા કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો એટલે યાર મને પણ ખબર પડે, અમારો ઉત્સાહ વધી જાય બ્લોગ બનાવવાનો. તો તમે કોમેન્ટ યાર કરતા રહેજો. લાઈક ન કરો તો કંઈ નહીં, પણ કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ હાલશે, ખાલી કોમેન્ટ કરો એટલે અમને વ્લોગ બનાવવાનો ઉત્સાહ વધે અને અમને કંઈક નવો અંદાજ અને નવું જાણવા મળે. તો પ્લીઝ યાર તમે કોમેન્ટ કરતા રહ્યો, તો મજા જ એવા રાખે. તો યાર કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો.
છો બધા મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ, મેં વાસણ પણ ધોઈ નાખ્યા છે અને જો હા કંઈક ખાય છે. શું ખાવશો તમે? શું ખાવશો? દાયડિમ કોની આયના? કોની આયના? પપ્પા આયના. જો હું ગઈ હતી વાસણ ધોવા માટે અને હું વાસણ ધોતી ને તમારા હાહુ એને મારા હાહરાએ બે દાયડમ ફોલી રાખ્યા તો તૈયાર મારી બેને હે ને તૈયાર દાણા ખાવાના છે. જો તમારા લોકોને કોઈ આમ ફોલી દેતા હોય ને આમ કરતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. તો તમે બધાએ જમી લીધું તો ખાઈ જ લીધું છે, વાળ પણ કરી લીધા છે ને તમે પણ અમારી જેમ નવરા થઈ જશો. અત્યારે હું હાવ નવરા થઈ જઈશું. આજનો વ્લોગ હાવ એટલે હાવ નાનો છે, બધા કરતા નાનો છે, કેમ કે આજ કઈ વિડીયો શૂટ થયો નથી, કેમ કે આજ નવરા નતા, કામમાં હતા એટલે વિડીયો શૂટ થયો નથી. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર, લાઈક અને કોમેન્ટ કરજો. અને તમે લોકો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને અમારા વિડીયો જ્યાં સૌથી પહેલા તમને લોકોને થાય. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. તો તબ તક કે લીએ બાય બાય.